જતી રહી 9 વાગે તે મારા હારું કામ થઈ ગયું. આ છોકરોને બાજુમાં બેસી અને આ ભણવા બિહારીએ તો કોક ભણી નકર છોકરા ભણી ના કદી બાજુ બેસીએ થોડી વાર બેસીએ બાજુને ભણાવીએ અહીંયા મારા મજૂરી કરી તો મરી જઈએ અને તો મારા આખો ઉજે આખો દાડી મોબાઈલમાં ગેમ રમ કરી મને તો મેળવા દીજીએ શું કરતા એટલે બસ ગેમ જ રમતા મોબાઈલમાં બીજું ધંધો કરતા નહીં હોય આખો દાડી. એ માર્યો હું મારો લોક થયો હું તો મરી જાય ને શું કરવાનું માં લોક કર્યો એટલે માર્યો લે કાકો આવી મજૂરી કરીએ છીએ આખો દાડી અને આ તો બીજો કોઈ ધંધો નહીં મોબાઈલ રમતા શું કરતા આલ્યા બેઠા હતા. હા તા સાહેબનો ફોન આવ્યો મારા પર લે તમારો શું કહેતા હતા? તો તમે આ કોક પરીક્ષા લસી નામ રોશન કરી દીધું ઓવા મે બડું મોટું નામ રોશન કરી દીધું આ તેમાં ઈજ્જતના ભવાડા કર્યા ગોમજી આ મજૂરી કરવા માટે કરી તમે માટે કરીએ કરો તો અમે કરીએ હા તમે બે કરો આખો લે તો મોબાઈલ રમાડ ને મારા કોઈ બીજા ધંધા નહીં આ હેડો ક્ષેત્રમાં ખાવું પડે એકદમ પાવડા કોડો ખાવું પડે તમને પાવડા કૂટવા કોઈ નહીં લાઈને ભાઈ મોબાઈલ ભાડી જાય મોબાઈલ હું મોબાઈલ ખાવાની છે ભણીને નોકરી લેવાની નહીં લેવાની નકા અમારો પડે એમ પાવડા ક્ષેત્રમાં કૂટે મરી જાવ આખો દાડી કોમ ધંધો સર નહીં આખો દાડી તમારે બીજું તમારા સાહેબને ફોન કર્યા કરીને કીધું તમારે ઘણું મોટું નામ રોશન કરી નાખ્યું બીજો નંબર લાયા સાહેબ ચેટલો મને ઠઠાવતા આમાં તમારી લીધે મને લેતું કરવાનું થયું કોઈ ગમતી અમારી ઇજ્જત સર નહીં તમારે વગર તમારી વાપરો ખાલી ભાઈ આખો મોબાઈલ એકદમ મજૂરી કરો આ મજૂરી કરીને તો મને આવડા પાટા બધી અને તમે તો મોટા કરાય અને તમે આખો મોબાઈલ પડી જાય તો બીજો ધંધો જ ને તમારે હવે નહીં લઈએ કાકા મોબાઈલ હું મોબાઈલ લઈ લો મોબાઈલ લઈ લેવા તમારા બધાના શું કરો છો તમે બધે આખો મજૂરી કરો અમે મજૂરી કરીએ ને એવી રીતે મજૂરી તમે નહીં કરી કહો કદી આ તમારે કહું અને મજૂરી કરો તો ખાવું પડે તો હેડજો કાલ હવે રાતે ચેરા વાળો તો ખાવું પડે તો ચેરાથી તો વળવાય ભાઈ આખો દાડી મોબાઈલ લાવો તમે મોબાઈલ લાવજો મોબાઈલ હવે જો કાલથી ભણ્યા નહીં યાર તો કાલ ચેરા ભરાય નકર કાલ હોમવર્કનું 100 લખો રાખી અને ઢાળિયામાં 50,000 લઈ લે અને તમે પછી ખબર પડશે કે ચીજ મજૂરી થાય શું કીધું હારું કાકા ના પડે શું કીધું તમે બેને કહો વાત નકર બેને ધોલાય બરાબર ના પા શું કીધું તમે હારો કાકા અને મજૂરી કરો જો મજૂરી કરશો તો તમારું ફળ મળશે નકર મજૂરી આજે નહીં મળે અને કાલે નહીં મળે કોઈ મોબાઈલ ખાવા નહીં આલી આ એમના આ લુગડો ફાટેલો બને એમને નહીં પહેરતા જેટલી મજૂરી તમારા માટે મજૂરી કરીને તો મરી ગયા અમે આ તમે તો હજી નાદન છો હજી સારું હજી હાલ ભણશો ને તો શિક્ષા મળશે અમારે જેવું કોઈ કહેનાર નહીં મળે તમને આ તમને કહું પા કાલ સવારે હું જોઉં સાહેબને હું ફોન કરી કેવો તમે ભણાવો હું જોઉં નકર મનખોની પૂછતા આ મનખોની સોણ નશે એમ અને મરી ગયા માણસો બધા મરી ગયા એવા તો અમે એવા ધંધા તો નહીં કર્યા તમે તો ખાલી ભણવા બે તમારે ખાલી બીજું કોઈ કરવું ભણો સારા ગુણ લાવો તો તમારું કોઈ ભવિષ્ય સુધરે તમારું નકર મજૂરી અમારી જેવી મજૂરી તમે નહીં કરી કહો કદી આ જિંદગીમાં આ મજૂરી કરો ને એવી મજૂરી કરવા નહીં મળે તમને આ તો હું શું તારજો નકર પછી અમે જતા રહે શું કરશો બધા શું કરશો મનખોની કે રોટલા કુટ્યા મરી જાઓ વગર જોતા તો બાર ગામ ગયો તો તે મોડું થઈ ગયું તો અંધારું થઈ ગયું જલ્દી જતો રહો નકા ભાઈ આ તો કૂતરો ખાઈ જાય મને તો કોને અવાજ આવે કોને બોલી લાવો ઊંધી જો સવાર શનિવાર તે સવાર વહેલા ઉઠો ખબર પડે શનિવારે વહેલું ઉઠવાનું હોય અમે જોઈએ ગોદરા ખેંચી ઉઠાડે તારે તો ઉઠો ઓ ચા મિલ લે આ તો ના નોકરી કરતા હોય હમણાં 50,000 પગાર હોય એ રીતે મેડમ હડો ઊંચી તો ઉઠી જાવ હવાર આ જો વહેલા ઊંઘાડો મત ઉભો તો હડો ખબર પડે હા ચાલે જે હા કેમ ભોગા કરો હો આ હું હતું ખબર હા કેમ ભોગા કરો આ છોકરો નેહામાં સાહેબનો ફોન આવ્યો બરોબર તેઓને તો નામ ઘણું રોશન કરી નાખ્યું કેમ હું કર્યું એવું તો નામ રોશન કેવું કર્યું સાહેબનો ફોન આવ્યો એકમાં 100 ગુણ લાવવાના એમાંથી 0 ગુણ લઈને આવ્યા પણ ભણવાનું ઉકળતું જ નહીં તે ભાઈ ચોપડું લઈને બિહારો પણ ચોપડો કેટલો ચોપડો આખો હું તો મજૂરી કરી આખો દે મજૂરી કરી અને આ તો ચોપડો તો પકડી વાત છે ચોપડો તો પકડતા નહીં પણ શું કરી આખો દે પડી જાય મોબાઈલ રમી તે ઈવન ભાઈ ચોપડું લઈને બિહારો ના થોડું શીખવાડવાનું એક વખત નહીં થતું હોય તો દર સાલે ગમે જીવો ને આજનું તમારે 3-4 વર્ષથી આવું થાય અમારે તમારે તો ભજન કરાવવા પડશે તાણે મેળ જ આવશે ના ભજન તો નહીં કરાવું પણ મારા પેલા કાળુજીને કીધું કાળુજી પણ ફોન કરું કે તે કાળુજી ભુવાજી પણ ફરી કે તીવન ફોન કરું તીવન ફોન તો ભજન કરાવે તો સારું રહે ભજન તો ઘણો કરાયો ભજનની મજા ના આવતી ના કઈ ભુવન પૂછું આ તો કોઈ હોય તો છોકરાને ભણતા નહીં ચડતું બરોબર ભણતા ચડતું નહીં કોઈ હોય તો એટલે કાળુજીને ફોન કરું
અને કાળુજી ફોન કરીને પૂછ્યું તાણે નકા તો હું તો શિક્ષા આલ્યાની સાચે પણ હું કોમનો પણ ગુણ જ નહીં આવતા ને. એવું એવું તો હેડો તાન તમારે જેમ કર્યું એમ કરો. આમ તો ભજન કરાવે તો સારું રત વળી મેં તો કીધું. ભજનો મજા નહીં આવતી ભૂવામાં હોય ને તો થોડું સારું લાગે. આ બધા કાળુજી હું તો કદી ભૂવામાં ફર્યો નહીં પણ કાળુજી ફોન કરું તે ફરે એક ભૂવાથી એટલે બોલી પૂછી તો ખબર તો પડે કે એટલે હોય તો કોઈ દેવગતિનું હોય તો કોઈ જોવાની તો ખબર પડે. ના વાત સાચી છે. તો કરો તાન કાળજીનો ભગાડ જ કરો તાન એના કરતા જે અરે કરવાનું કરો. છોકરો કોકતા સમજાવ હું આ હાલ મજૂરી ચારા વાળી આવ્યો અને આ છોકરો જોયો તે મોબાઈલ રમતા એટલે હું તો જાતો એટલે અવાજ આવે એટલે હું ના ના ઓબળી જાતી એટલે હું હિરણ છોકરો બોલતો હતો. લડે તાન હું એકલો જ હા રોજ હો એ હા 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 ભજન તો જ્યું કોઈ ચિંતા છે ના. હવે કાળુજીને હું ફોન કરું તે કાળુજીને કહું કે મારા છોકરાને કોઈ ભૂવા બહુ આવતા હોય તો ફોન કરીને કી એને ભૂવાથી ફરી તેલાજી ફોન કરવા દી. મારે ફોન કરવો પડશે. હા લાજો તો ખરો કાળુજી ફોન લાજો તો ખરો. કાળુજી ફોન લાજો તો ખરો. ફોને ઉપાડી નહીં. હલો હા કાળુજી કીધું તમે એક કામ કરશો અમારું. તમે ભૂવાથી ફરો મારા છોકરાને બે ત્રણ વર્ષથી આ નપાસ થતા કરી ગયા તે ગુણ આવતા નહીં તે કોઈ ભૂવો સારો હોય તો તમે લઈને આવો તો મારે ચાલશે. લઈને આવો કે અમારી કણ આજે જ આવો કે ચિંતા જ નહીં. અરે હા તો તમે લાવજો તો સારું મને તો લાવો સારો આમ સારો ભૂવો લાવજો તે કોઈક છોકરોને ખબર પડે કોઈ દેવગતિનું નડતું હોય કોઈ વસ્તુ નડતી હોય ને તો ખબર પડે હો. હા તો ગાઢો તમે લઈને આવો તા ચેલા જ આવશો. હા તો હું ઘેર બધી તૈયાર કરું. હા તમે આવી જતા હો એ હારું હો. હા કાળુજીને કીધું તે ભૂવા લાવી દઈ હું ઘેર જાઉં સાપરા જઈ અને થોડી તૈયારી કરું તે કોઈ ભૂવા આવે તો પાણી પાઉં પથારી કરું ગોદરો પાથરી અને કમ્પ્લીટ કરું તે ખબર પડે ઘેર જઈને. બરાબર કે હવે હેડો હવે કોક કઈ છોકરો બધા સુધારો તો કરી દે કોક તો કઈને શીખવણ આલી બધા ના થાય પણ પેલું તો કરવું પડશે મારે કોક તો કરવું પડશે. ઓહો પડી હવે બધું જઈ અને કોમ કરું. હાલ તો થોડી બેહવા દે થોડી વાર બેસી અને પછી વાત. બરાબર કયો કોના વાદે તો મોટા ગુણ ના થાચ્યા ઊંઘી જાય તો સારું હોય બે પડી તો સારું હોય ચિંતા જ ના કોઈ. ફોન કટ કરવા દે બેહવા દેવા. ઠંડીના ભૂવા બોલાય હે ને હવે ઠંડીના ભૂવા આવશે કે નહીં આવી. હવે હા ઠંડી તો ચડી જઈએ પણ ભૂવાને લઈને તો જવું પડશે. લાલભાઈ કીધું હન ભૂવાને ફોન તો કરવો પડશે. ફોન તો કરવા દે ભૂવાને આવી તૈયાર તો થઈ જાય ફટાફટ. જવું પડશે સ્વેટર બટર પહેરીને જવું તો પડશે. ઠંડીને હવે ઠંડી વાય આ જપતા તો સીધ નહીં. ભૂવાને ભૂવા બહુ કરવા જ કે દાડાવાળા બોલાવતો સારું એક તો વેળા આ તો રાતના 12 વાગે ફોન કરી એટલે જવું તો પડશે. તો હળ જઈએ ત્યાં ફોન કરી દઈએ. ફોન તો કરવા દે રોણાજીને ફોન કરી દઈએ. લાજો તો ખરા. હલો રોણાજી શું કરો હાલ. પેલા ભુવાજી હી કે નહીં. હા લાલભાઈ ને ઘેર જવાનું છે આપડે અત્યારે ઈઓને કોક જોરાવાનું છે કે કોક દુઃખ કાઢવાનું છે એટલે તમને હું ફોન કર્યો છે. પેલા ભુવાજીને તમે લઈને આવો ને. હો તે અત્યારે તમે હાલ આવો તાણે પણ હો વાર ના કરતા. એ હાર તો હો તમે આવી તો હું જ છું હો. એ હાર વડે હું કહી દઉં તો હો. એ આવી તો કીધેલું જ છે બધું કમ્પ્લીટ જ કરેલું હો. હા તમે આવો એટલી વાટ જ છે હો. એ હા એવો ફોન તો કરીને છે મોટો ઊભો કરીને તો હું એ ઠંડીનો નીકળી જઉં એલેલો ને તો ભૂવા તો ડાયરેક્ટ આવી જાય બાર રોણેજી લઈને આવી જાય અંગાત અરે હું તો જવા દે. શું કરો અંદર આવો બધું અંદર આશું બધું ઓવા પાર્ટ નંબર નીકળું કોઈ હોકર ના કર એટલે હવે અંદર આવડા નકા હાલ તો હું ખબર આજુબાજુ કેટલાય પડોશી વાતો કરી ગયો એટલે આપણે ઠંડી કુવો રાખ્યો હવે બરોબર ચાલો ભૂવા તો આવી ચડી આવી હા આવતા જશે કેટલી વાર ફોન કરું તો હા કરી દીધો આવે નીકળી જાય હો બેજી દે દેવો આ બધું કમ્પ્લીટ કરી ચાલશે ને આવું હા બરોબર બીજું કોઈ લાભ નહીં કે ના બસ આપણે તો
પટડાઈ ગયો બરોબર હા બસ તમે ભૂમ ફોન કરો તમે ભૂવાઈ જો કે ભુવન ફોન કરજે હવે આવવાની તૈયારી જ છે હવે લગભગ 8મો થશે આવતા જશે લાગે સાચું ખબર ભૂવો તો રજી ખબર કે આ બોય થામ તું ના બરોબર કુંવર હાલ તો કોઈ જોઈએ ને આપણે હા. જોઈએ ને તો કોઈ વસ્તી વાતો ગમો વાતો કરે બરાબર. કે ખંજી સોનામાં એટલે બધું સોનામાં આપણે કુવા પર હોય તે કુવા પર જોઈએ તો કોઈને ખબર તો પડે ના કાતું ના ના બરોબર બરોબર ને? હો, ચાલશે ને? બરોબર. હો, ચાલશે, હા તો ચાલશે. કોઈ મોર કોઈ ચિંતા જેવી છે જ કોઈ ચિંતા નહીં હા તો બસ બસ આવી જ જાય ને કઈ જવા આવતા જશે હા તો આ બધું હો એ હારું એ લેવા આવી જાય હા બધું